ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ તરફથી મળેલ સૂચના અનુસાર પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગણનાપાત્ર સફળતા મેળવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આંબોલી ગામના મેગઝીન વાગામાં આવેલ મરઘા ફાર્મવાળા ખેતરમાં રેડ કરી હતી. સ્થળ પરથી પોલીસને જોઈને ભાગવા જતા બે ઇસમો કૈલાસભાઈ ઉર્ફે લાલો જહાભાઈ વસાવા અને યુવરાજ ફતેહસિંહ બારૈયાને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અરવિંદભાઈ ઉર્ફે અચિન ગોમાનભાઈ વસાવા આંબોલી અને સંધ્યાબેન પટેલ રહેવાસી પાંજરોલી ગામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીન મળીને કુલ 840 નંગ જપ્ત કર્યા હતા, જેની બજાર કિંમત 4,04,160 રૂપિયા આંકવામાં આવી હતી. જપ્ત કરાયેલ દારૂમાં સિગ્રામ્સ ઇમ્પિરિયલ બ્લુ, રોયલ સ્ટેક ક્લાસિક, આઇકોનિક વ્હાઇટ, સિંગ્રામ બ્લેન્ડર, પ્રાઇડ રેડ પ્રીમિયમ વિસ્કી, ઓલ્ડ મન ડિલક્સ રમ, હેવર્સ 5000 સુપર સ્ટ્રોંગ બિયરનો સમાવેશ થાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે મારુતિ ઇકો 4 વ્હીલ ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16AY0601 છે કે જેની આશરે કિંમત 2,50,000 અને 3 નંગ મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા 15,000 પણ જપ્ત કર્યા હતા. પકડાયેલ તમામ મુદ્દામાલની કુલ કિંમત 6,69,160 રૂપિયા થઈ હતી. પકડાયેલ આરોપીઓ તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા, પીએસઆઈ BM બારટ, એએસઆઈ અમરસિંહ નરેશભાઈ દ્વારા ટીમ વર્કથી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.